તો પાટણમાં વિદ્યાર્થીઓનો જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી। શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કર્યા। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ખાનગી ટ્રકમાં પાટણ લવાયા હતા। એજ્યુકેશનના સંદર્ભે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા। ખાનગી ટ્રકમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો પણ જોવા મળ્યા। તો રાધનપુર તાલુકાની મશાલી ગ્રામની પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લાવવામાં આવ્યા। अन्य समाचार की बात करिए तो तापीना व्यारा नजीक शेरडी भरेली ट्रक पलटी गई। सूरत धुलिया नेशनल हाईवे पर बनी आ घटना। शेरडी भरेली ट्रकનું ટાયર ફાટતા દુર્ઘટના સદનસીબે નજીક અન્ય કોઈ વાહન ન હોવાથી દુર્ઘટના ટળી છે। ટ્રક ચાલકનો બચાવ થયો છે। શેરડીનો જથ્થો રોડ પર વિખેરાયો હતો। ગુજરાતના દારૂ ઘુસાડવા મામલે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। મહારાષ્ટ્રના લીકર શોપના માલિકો સામે થઈ શકશે કાર્યવાહી। आरोपी बूटलेगरना निवेदनना आधारे पोलीस कार्यवाही करी शके छे। महाराष्ट्रना लिकर शॉप मालिको सामेनी तपास रोक माटे थई हती पिटिशन। तो गुजरात पोलीस खोटी रीते हैरानगति करती होવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પ્રોહિબિશન એક્ટની અમલવારી પર અરજીમાં ઉઠાવ્યા હતા પ્રશ્નો। બૂટલેગરોના નિવેદનના આધારે પોલીસે હાથ ધરી હતી તપાસ। નિવેદનનો આધારે લીકર શોપના માલિકોને ફસાવતા હોવાનો પણ આરોપ હતો। તો માન્ય લાયસન્સ ધરાવતા શોપના માલિકોને ફસાવવાનો આરોપ હતો। समग्र मामले थયેલી અરજીને હાઈકોર્ટે પાયાવિહોણી ગણાવી છે। તપાસ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સ્વીકારવા કોર્ટે ઇનકાર કર્યો છે। અમદાવાદ એસવીપીઆઈ એરપોર્ટ પરથી સોનાની દાણ ચોરી ઝડપાઈ છે। આશરે 5.5 કિલો સોનાનો જથ્થો જપ્ત કરાયો છે। અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટની કાર્યવાહી કેરળના કસ્ટમ અધિકારીઓ સાથે મળીને કાર્યવાહી કરી છે। ભારત જતા મુસાફર પાસે पेस्ट स्वरूपे छुपावातुं हतुं सोનું। चालू वर्षे अमदावाद कस्टम्से झड़प्युं छे लगभग 100 किलो सोનું। तो पेस्ट स्वरूपे सोનું છુપાવવામાં આવતું હતું, જે અંગે કાર્યવાહી કરવામાં આવી છે। કેરળના કસ્ટમ અધિકારી સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદના એરપોર્ટ પર સોનાની મોટી દાણચોરી ઝડપાઈ, જેમાં આશરે 100 કિલો સોનાની દાણચોરી ઝડપાઈ છે। તો કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટની કાર્યવાહીમાં 5.5 કિલો સોનાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો। ભારત જતા મુસાફર પેસ્ટ સ્વરૂપે સોનું લઈ જતા હોવાનું પણ સામે આવ્યું। તો આશરે 5.5 કિલો સોનાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। હવે વધુ પૂછપરછ કરવામાં આવશે। આ પૂછપરછમાં અન્ય ખુલાસા પણ થઈ શકે છે કે કઈ રીતે દાણચોરીની આ ઘટનાઓને અંજામ આપવામાં આવતું હતું। તો એસવીપીઆઈ એરપોર્ટ પર દાણચોરી સોનાની દાણચોરી કરવામાં આવતી હતી। પેસ્ટ સ્વરૂપે સોનું છે તે લઈ જવામાં આવી રહ્યું હતું, જે બાદ કસ્ટમના એર ઇન્ટેલિજન્સના યુનિટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં પેસ્ટ સ્વરૂપે છુપાવાતું સોનું પકડાયું છે। અને હવે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભારત જતા મુસાફરે આ સોનું છુપાવ્યું હતું પેસ્ટ સ્વરૂપે। વડોદરામાં હરણી દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ। એસઆઈટીની ટીમે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી। પોલીસે 14નો ભોગ લેનારી બોટ ફરી પાણીમાં ઉતારી। બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતીની થેલીનો કર્યો ઉપયોગ। મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકીને રીકન્સ્ટ્રક્શન। સમગ્ર તપાસ દરમિયાન એફએસએલની ટીમ પણ હાજર રહી। તો એસઆઈટીની ટીમે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। દીક્ષિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દીક્ષિત, શું અપડેટ્સ છે આપની પાસે? બિલકુલ બિલકુલ, અત્યારનો જો લેટેસ્ટ અપડેટની વાત કરવામાં આવે તો વડોદરા શહેર પોલીસને વધુ એક મોટી સફળતા જે છે તે હાથ લાગી છે। તમે જાણો છો એ પ્રમાણે કે એસઆઈટીની ટીમ દ્વારા જે ફરાર થઈ ગયેલા 4 આરોપીઓ છે તેમને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી હતી। ત્યારે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા વધુ 3 જે આરોપીઓ કે જે લાંબા સમયથી ફરાર હતા તેમની ધરપકડ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે વડોદરા શહેર પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી કહી શકાય। બીજી લોકોના વાત કરીએ તો આખી જે ઘટના બની તેમાં બોટની અંદર ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડતા બોટ પલટી ખાધી હતી। ત્યારે જે પોલીસ દ્વારા આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બીજી વાત કરીએ તો બોટની અંદર જે વજનનું સંતુલન છે તે ચકાસવા માટે રેતી ભરેલી જે થેલીઓ છે તેનો ઉપયોગ કરાયો હતો। જે એસઆઈટીની ટીમના સભ્યો છે એટલે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકોના જે વજન જેટલી રેતીની થેલીઓ છે તે બોટમાં મૂકીને બોટને ચક્કર મરાવ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે આખી જે ઘટના બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। ત્યારે આજે રિકન્સ્ટ્રક્શનમાં એફએસએલની ટીમ છે તેને પણ સાથે રાખવામાં આવી હતી।
જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અમદાવાદ શહેરમાંથી એસટી બસની ચોરી, કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસની ચોરી થઈ. મહત્વનું છે કે ઘટનાને પગલે પોલીસ અને એસટી વિભાગ હરકતમાં. ચોરાયેલી બસની શોધખોળ કરતા દહેગામ નજીકથી મળી પોલીસે એક શખ્સને દબોચીને વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત સુરતની. ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ, પુત્રવધુ અને માતા ગંભીર રીતે દાઝ્યા. ગંભીર રીતે દાઝી જતા માતાનું મોત નીપજ્યું છે. માતા દીવો કરી રહ્યા હતા તે સમયે લીકેજ થયો ગેસ સિલિન્ડર બદલતા સમયે આ ઘટના બની હતી. તો અમદાવાદના નરોડા આઈટીઆઈ રોડ પર મહિલા સાથે લૂંટની ઘટના ઘટી છે. કૈલાશરાજ સોસાયટી આગળ મહિલા પાસેથી પર્સ અને મોબાઈલની કરાઈ હતી લૂંટ. મહિલાએ પહેરેલ બંગડી લૂંટવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. હાથમાં બંગડી ન આવતા એક્ટિવા પર આવેલા 2 લોકો મોબાઈલ અને પર્સ ચોરીને ફરાર થયા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સરદારનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સુરતમાં ₹2000માં સ્પોર્ટ બાઇક ભાડે લઈને મોબાઈલ અને પર્સ સહિત ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. મહિલા પાસેથી 1.40 લાખના પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગેંગના 3 આરોપીઓ લિંબાયતના મીઠી ખીડી વિસ્તારમાં શખ્સને સ્પોર્ટ્સ બાઇકની પ્રતિ ટ્રીપ દીઠ ₹2000 ચૂકવતા હતા. જે આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગના 4 પૈકીના 3 આરોપીઓ રીઢા ગુનેગાર છે. જે આરોપીઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુના શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. તો નડિયાદના અલિન્દ્રા ગામમાં અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાંત્રિક વિધિનું કામ કરતા યુવકને તેના મોટા ભાઈએ જાનથી મારી નાખવાની સોપારી આપી હતી. અલિન્દ્રા ગામે તાંત્રિક વિધિનું કામ કરતા ભુવા ભાવેશને તેના મોટા ભાઈએ જાનથી મારી નાખવાની સોપારી આપી હતી. ભાવેશ તેની પત્નીને હેરાન કરતો હોય તેના મોટા ભાઈએ ₹60,000 આપી ભાવેશને પતાવી દેવાની સોપારી આપી હતી. જેથી આરોપી ગિરીશ ચૌહાણે ભાવેશના માથામાં લાકડાના ફટકા મારીને ફરાર થઈ ગયો હતો. જેથી આ સમગ્ર મામલે પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે. જ્યાં ભિલોડા તાલુકાના સુનોખ ગામ નજીક મુરલીધર હોટલ નજીક દુકાનમાં વેલ્ડિંગનું કામકાજ કરતા 2 પરપ્રાંતીય કારીગર તેમના સાથીદારની ઊંઘમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરીને ફરાર થયા હતા. આરોપી કિશન યાદવ અને અશોક યાદવ નામના 2 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો. બંનેને હત્યારાઓને જેલ હવાલે કરવામાં આવ્યા. જેથી પોલીસને જાણ કરતો ટિન્ટો પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જઈ એની તપાસ શરૂ કરેલી. તો આ અરુણકુમાર કામદેવસિંહને મોડી રાતના